નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ અને હું છું પ્રવીણ જોશી। આજે આપણે કાંકરેજ વિધાનસભાની અંદર બનાસના બેન એવા ગેનીબેનના સત્કાર સમારંભની અંદર જેમણે આયોજન કરેલું છે એવા કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડે વાત કરીશું। અમૃતજી, આપની આમ જોવા જઈએ તો બંને બેઠક બનાસકાંઠા અને પાટણ જે બરાબરની હાઈટ આપી છે એમાં પાટણમાં ક્યાંક થોડીક કચાશ રહી ગઈ છે અને બનાસકાંઠાથી જીતી ગઈ, તો આપ પાટણ બેઠક વિશે શું કહેશો? પાટણ બેઠક ચૂંટણીની પ્રક્રિયા જે હોય એ ચૂંટણીની પ્રક્રિયામાં અમે હાર્યા છીએ। મત ચંદનજી ઠાકોર કરતા હરીફ ઉમેદવારને 30,000 મત વધારે મળ્યા છે, પણ પાટણ લોકસભા સમાવેશ સર્વ સમાજે કોંગ્રેસના ઉમેદવારને જે આવકાર આપી અને જે મત આપ્યા, તમે જોશો કે 1 થી 15 રાઉન્ડ સુધી ચંદનજી 21,000 મતથી આગળ હતા। ક્યાંક અમારી કોઈ અન્ય તાલુકાઓમાં ક્યાંક નાની મોટી કચાશ રહી ગઈ હશે, એ કચાશ અમારા કોઈ તાલુકાના કોંગ્રેસના કોઈ સર્વ સમાજના આગેવાનની કચાશ ના હોય, એ કચાશ સ્વયં અમારે સ્વીકારવી પડે કે એક ધારાસભ્ય તરીકે અમારી ક્યાંક કોઈ મતદારોને રીઝવવા માટે ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે। અને મારા સાથી ધારાસભ્યએ લેટર પેડ ઉપર લેખિત મીડિયા સમક્ષ કબૂલ્યું છે આ રીતના ધારાસભ્યએ કે ભાઈ મારા મત વિસ્તારમાંથી જે લીડ નથી મળી એ લીડ નથી મળી અને દોષ મારો છે। મેં ક્યાંક આ બાબતથી ના લઈ શક્યા હોય। સમગ્ર પાટણની અંદર આપ જો કે કાંકરેજે 17,000ની લીડ આપી, વડગામે 39,000 ઉપરની લીડ આપી, સાથે સાથે સિદ્ધપુરે 30-35,000ની લીડ આપી, ખેરાલુની અંદર એ લોકો 40,000 કહેતા તેની જગ્યાએ 11,000 આવી ઉભા રહ્યા। પણ ક્યાંક ને ક્યાંક અમે કોઈ અમારા કોંગ્રેસના કોઈ આગેવાનનો ઉપર દોષનો ટોપો નથી દેતા। ક્યાંક અમે મતદારોને રીઝવવામાં ક્યાંક અમારી કોઈ કચાશ રહી ગઈ છે। આખરે જનતા એ સર્વોપરી છે, જનતા જનાદર છે અને જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમે માથા ઉપર ચડાવીએ છીએ। અમૃતભાઈ, એક બીજી વાત છે કે રાજકોટની જે તાજેતરમાં દુર્ઘટના બની છે એ વિશે આપ ધારાસભ્ય અને વિપક્ષના નેતા તરીકે શું કહેશો અને તમારા તાલુકામાં આ વિશે કેવી રીતના જાગૃતિ લાવશો કે રાજકોટ જેવી ઘટના તમારા વિસ્તારમાં કે ગુજરાતમાં ક્યાંય ના બને, એના માટે તમે શું પગલાં ભરશો તમારા લેવલ? સૌ પ્રથમ તો રાજકોટની ઘટના જે ઘટી છે એ દુઃખદ ઘટના છે અને એ ઘટનાના જે વિડીયો ફૂટેજ અમે જોયા છે હૃદય દ્રવી ઉઠે એવી ઘટના છે। આમાં સંચાલકો તો દોષિત ખરા જ, પણ એ ગેમ ઝોન જે ચાલતું હતું એ ગેમ ઝોન પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય, ત્યાંના ધારાસભ્ય હોય કે ઇવન જિલ્લાના અધિકારીઓ હોય, આ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક આંખ મીચોણી અમને સ્પષ્ટ દેખાઈ આવે છે। એનઓસી ફાયર સેફટીની સુવિધા ન હોય, બીજી ઘણી બધી જે લીગલી પ્રક્રિયામાં આવતું હોય ન હોય। અને આ બાબતથી તમે જોશો તો અઠવાડિયા પહેલાં અમારા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં 3 દિવસ ઉપર ધરણા ઉપર હતા। ગઈકાલે અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને અમારા બનાસના સાંસદ ગેનીબેનને બધાએ પણ ત્યાં રાજકોટ આ બાબતથી ત્યાં આવેદનપત્ર આપ્યું છે। મારા કાંકરેજની વાત કરવા જાઉં તો હું એ બાબતથી ખૂબ જ ગંભીર છું। એટલે બનાસકાંઠા કે પાટણ હોય, મારી વિધાનસભાની અંદર જે કંઈ આવા સેન્ટરો ચાલતા હશે એ હું કલેક્ટરને રૂબરૂ મળવાનો છું કે આવા જે કોઈ સેન્ટરો ચાલી રહ્યા છે એ સેન્ટરોની અંદર પૂરતી સુવિધાઓ છે કે કેમ એ બાબતની પૂરતી ચકાસણી થાય અને આવી કોઈ સુવિધાઓ ન હોય તો તાત્કાલિક ધોરણે એવા સેન્ટરો બંધ કરાવી અને સુવિધાઓ પૂર્ણ કરે પછી જ એવા સેન્ટરો ચાલુ કરવા માટે કલેક્ટરશ્રીને રૂબરૂ મળવા જવાનું। બીજી વાત અમૃતભાઈ એ કહેવાની કે તમે વિધાનસભામાં કીધેલું એકવાર આપણે વાત થયેલી ત્યારે કે હું મરીશ ત્યારે મારું કફન પણ કોંગ્રેસનું આવશે, તો તમારા સાથી ધારાસભ્યો જે એ ટાઈમે તમારી સાથે જ હતા, વિધાનસભામાં તમારી સાથે બાઇટ આલવા આવતા હતા, એવા સિક્કે પછી અર્જુનભાઈ મોઢવાડિયા, લાડાણી, આ બધા છોડીને જઈ રહ્યા છે। હવે એમાં હું એટલા માટે કોઈ ટીકા ટિપ્પણી ન કરું કે આપ જુઓ છો કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન માત્ર સામ દામ દંડ ભેદ, ડરાવો ધમકાવો, ક્યાંક ઈડી સીબીઆઈ
ઇન્કમ ટેક્સ આવી કોઈ પણ પ્રકારની રેડો કોઈ પણ પ્રકારમાં કારણ વગર રેડો પાડીને કોંગ્રેસના અમારા ધારાસભ્યને ક્યાંક કોઈ પણ બાબતથી ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. એ જે જયા છે એ કોઈના વિશે કોઈ બાબતની ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. હું મારી સેલ્ફ વાત કરવા જાઉં તે દિવસે વિધાનસભામાં તમને કહ્યું હતું અને આજે પણ એ કહું છું, અમરત ઠાકોર ઉજળો 15 કાંકરેજ વિધાનસભાની સર્વ જનતાથી છે. મારી 15 કાંકરેજ વિધાનસભાની 18 આલમે મને પોતાનો દીકરોને પોતાનો ભાઈ ગણીને ધારાસભ્ય બનાવ્યો છે અને એનો અવાજ રજૂ કરવા માટે જ્યારે મને વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે હું મારી જનતા સાથે ક્યારેય વિશ્વાસઘાત ન જ કરી શકું. અને અમરત ઠાકોરને કાપો તો કોંગ્રેસનો લોહી નીકળે. જન્મે કોંગ્રેસી છું, ન પોસાય તો ઘરે બેસી જઈશ. પણ એ બોલ્યો છું ને આજે બોલ્યો છું કે મારા પરિવારમાં મારા મોટા ભાઈ 2 વખત ધારાસભ્ય બને, સંસદ બને, ફરી સંસદ બને, પીસીસીના ચીફ બને, CWCમાં જાય. આનાથી વિશેષ અમારે પાર્ટી જોડે કશું અપેક્ષા છે જ નહીં. આ ખોડિયામાં જીવશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક તરીકે કોંગ્રેસનું કામ કરીશ. એક વસ્તુ એ પણ છે કે કાંકરેજ તાલુકામાં ખેતી અને ડેરી આ 2 વસ્તુ છોડી દો તો મોટો રોજગારનો બીજી કોઈ આવક નથી, બીજા કોઈ ધંધા નથી. તો અમરતજી યુવા ધારાસભ્ય છે, લોકોને શું અપેક્ષા છે? ઘણી બધી અપેક્ષા આમ તો છે, પણ અમરતજી એવા કયા ઉદ્યોગો અહીંયા લાવશે અને લોકોને રોજગારી માટે બીજા શહેરોમાં નહીં જવું પડે? એમાં સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે વિધાનસભામાં મેં રજૂઆત કરી કે મારી રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરીને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સમાવેશ કરવામાં આવે. તો એક તો મારું કાંકરેજ વિધાનસભા, બાજુમાં મારું વાભર હોય, દિયોદર હોય, રાધનપુર હોય, હારીજના ગામડા હોય, આ નેશનલ સામખિયાળા જે પાલનપુર સુધીનો નેશનલ હાઈવે રોડ છે અને અનેક પ્રકારની મેં રજૂઆતો સરકારશ્રીમાં કરી અને રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરીને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટેનો સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે મારા થરાની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ બનશે તો 100% મને ખબર છે કે મારા થરાનું વેપારી બજાર પણ ક્યાંક ધમધમતું થશે. ત્યાં દર્દીઓ આવશે, ક્યાંક કોઈ ખરીદી કરવા જશે, કોઈ જમવા જશે, કોઈ ચા પાણી કરવા જશે, કોઈ નાસ્તો કરવા જશે. પણ 100% બીજી વાત છે કે સરકારે જે મુડેઠાની અંદર GRDC મંજૂર કરી છે એ બાબતથી પણ માનનીય ઉદ્યોગ મંત્રી સાથે મેં 3-4 વખત મુલાકાત લીધી છે કે સાહેબ આ ઉદ્યોગ તમે જે GRDC મુડેઠામાં જાહેર કરી છે એનું વહેલી તકે કામ ઝડપી થાય તો મારા વિસ્તારનો યુવાધન ક્યાંય 50 કિલોમીટર કે 100 કિલોમીટર કે 200 કિલોમીટર ન જવું પડે અને એનો ધંધા રોજગાર મળી રહે. આવનાર સમયની અંદર હું અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર 4-5 સારા ઉદ્યોગો છે એ ઉદ્યોગો સાથે મળવા જવાનો છું અને એમની જે એજન્સીઓ છે કે એમની જે કંપનીઓ છે એ કંપનીઓની અંદર એમને કઈ કેટેગરી સુધીના અભ્યાસક્રમ હોય તો એમને ત્યાં કારીગરોની જરૂર છે અને એ બાબતની એક ભરતી મેળા બાબતની પણ મારી તૈયારી છે. આવનાર સમયમાં એ 5-7 ઉદ્યોગપતિઓ જે મારા રોજગાર મેળો તમે યોજવા જઈ રહ્યા કાંકરેજની અંદર હું પહેલા જે કંપનીવાળા છે એમની જોડે ચર્ચા કરવાનો છે. એમને કઈ ફેકલ્ટીના આમાં શું છે કે દરેક કંપનીની અંદર પૂરી રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. કોઈને 10 પાસ જોઈએ છે, કોઈને 12 પાસ જોઈએ છે, કોઈને ગ્રેજ્યુએટ જોઈએ છે, કોઈ એન્જિનિયર કર્યું છે. તો એને કઈ રિક્વાયરમેન્ટ છે તો અમે એમ કે મારી કંપનીની અંદર 200 માણસો 10 પાસ જોઈએ છે તો અમે પહેલા કાંકરેજ વિધાનસભા 10 પાસ યુવાનોને જ બોલાવવાના છે અને કે ભાઈ આ કંપની છે ને આમાં આપને રોજગારી માટેની હું વ્યવસ્થા કરી આપું છું. એવો એક આયોજન હું વિચારી રહ્યો છું. બીજી વસ્તુ કે જ્યારે અમે લોકસભાના પ્રવાસે હતા ત્યારે અમને જાણવા મળ્યું કે તમારા જ વિસ્તારમાં આવતા જેમ કે સિહોરીની આજુબાજુના ગામડાઓ છે ત્યાં આગળ ભૂગર્ભ જળ બહુ ઊંડા જઈ રહ્યા છે. 1100 ફૂટે પણ પાણી નથી અને એ લોકોનો એવો મુદ્દો છે જે તમારા વિસ્તારમાં પણ આવે છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ આવે છે. તો એ લોકોનો એવો મુદ્દો છે કે બનાસને ફરીથી જીવતી કરવામાં આવે તો આ ભૂગર્ભ જળ ઊંચા આવશે અને અમારી ખેતી ટકી રહેશે. જે સિહોરીની આજુબાજુના છે ત્યાં આગળ પાણીની હાલ જે કેનાલની વ્યવસ્થા નથી, આપણી આજુબાજુમાં તો છે પણ ત્યાં નથી. તો એ બનાસની જીવતી કરવા માટેની જે વાત છે એના માટે આપે વિધાનસભામાં કોઈ રજૂઆત કરેલી છે કે આગામી સમયમાં કરશો? સૌ પ્રથમ તો પાણીના તળ જે ઉગમડા નીચા જઈ રહ્યા છે બાબતથી હું પણ પોતે આ બાબતથી ખૂબ ગંભીર છું અને આ બાબતથી મેં જિલ્લા સંકલન વિધાનસભામાં મિનિસ્ટરો સાથે વાતચીત કરી. છેલ્લા 4 મહિના કે 6 મહિના પહેલાં મેં જ્યારે રજૂઆત કરી ત્યારે 41 ગામના તળાવો ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઈ છે અને એ તળાવોના નર્મદાના પાણીથી તળાવ ભરવા માટેની મંજૂરી અપાઈ ગઈ છે. ક્યાંક સર્વે થઈ ગયા છે, ક્યાંક પાઇપલાઇનો નખાઈ ગઈ છે અને ક્યાંક તળાવ ભરાઈ પણ ગયા છે આ 41 ગામોના.
વધારે બીજી વાત કરવા જાઉં તો મેં જિલ્લા સંકલનમાં પણ કહ્યું હતું અને વિધાનસભામાં પણ કહ્યું હતું અને સરકારમાં પણ રજૂઆત કરી છે. પ્રણવભાઈ, આપ જોઈ શકશો કે સમગ્ર ગુજરાતની અંદર બનાસ નદી એક જ એવી નદી છે કે જે રિચાર્જ નદી છે. રિચાર્જ હજારો ગેલન પાણી એ બનાસની અંદર જાય તો પણ એ ભૂગર્ભમાં સીધું જતું રહેશે. આવી રિચાર્જ નદી આખા ગુજરાતમાં ક્યાંય નથી. મેં સરકાર આગળ વિનંતી કરી છે કે સરકાર ખેડૂતોને બચાવવા માટે, કારણ કે બનાસકાંઠા પાટણ જિલ્લાની અંદર વસવાટ કરતો જે કોઈ નાગરિક છે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે, મેં આ બાબતથી રજૂઆત કરી છે. હવે વિચારો, જો કરવું જોઈએ તો બધું થઈ શકે. તમે 500 કરોડનો રિવરફ્રન્ટ સાબરમતી પર બનાવી શકો છો, આનંદની વાત છે. માન્ય જગદીશભાઈએ કહ્યું તો મેં આ પ્રશ્ન કર્યો તો એમણે એવું મને કહ્યું કે ભાઈ બનાસની અંદર, મેં કહ્યું કે ભાઈ બનાસ નદીની અંદર બાલારામથી સ્ટાર્ટ થાય છે તો રાજસ્થાન સુધી પૂરી થાય છે, તો સમય અંતરે તમે કોઈ ચેકડેમો બનાવવા માગો છો કે કેમ? કે 200, 500 કે 100 કિલોમીટરના અંતરે બનાસ નદીમાં ચેકડેમ બને તો આ ચેકડેમ પાણી ભરાય એનું ઓવરફ્લો થઈને બીજા ચેકડેમમાં આવે, એમ બનાસ તો જીવતી રહે પણ નીચે તળિયે પણ ભૂગર્ભ જળ ઊંચા આવે. આવી વાત કરી ત્યારે જિલ્લા સંકલનમાંથી મને એવો જવાબ મળ્યો છે કે રેતાળ નદી છે, કન્સ્ટ્રક્શન ઊભું ન થઈ શકે, બધું થઈ શકે, ઈચ્છા હોય તો બધું થાય. પણ હું આ બાબતથી સરકાર સામે આક્રમક લડાઈ લડવાનો છું, જેથી કરીને મારા બનાસકાંઠા, મારી કાંકરેજ વિધાનસભાની 18 આલમને ક્યાંય હોશિયાર પડવું ન થાય એના માટે હું આ ભગીરથ કાર્યની અંદર જ્યાં પણ મારે રજૂઆત કરવી પડશે ત્યાં હું અવશ્ય કરવા જવાનું. આભાર, ખૂબ ખૂબ આભાર.